આપણે આવી ગયા છીએ નિશાળે. તો આ નિશાળ છે અમારે એન્જલની. આ નિશાળે એન્જલ ભણે છે. તો આપણે ધીમે ધીમે અંદર જશું અને અંદર જઈને જોશું. તો ને આ એન્જલને શિવનિયા ભણીને છૂટી ગયા હતા. તો ધીમે ધીમે હાલ્યા આવે છે. તો શિવનિયા અને એન્જલ બે આવે છે. તો આપણે એને લઈને હવે જવાનું છે ઘેરે. તો ધીમે ધીમે એન્જલને શિવનિયા આવે છે અને ધીમે ધીમે હાલ આવે છે શિવનિયા ને એન્જલ. તો આ છે એનું મંદિર ત્યાં નિશાળનું. તો મોટી વિશાળ સરસ મજાની નિશાળ છે. તો આ છે હિંચકા અને અમારે એન્જલિયાને શિવનિયાને ખાવાના હતા હિંચકા. તો ખાય છે ધીમે ધીમે હિંચકા. તો શિવનિયા હિંચકે છે ને એન્જલ હિંચકાવે છે. તો આ છે ચકડી હરવાની ને એન્જલિયા અને શિવનિયાને હિંચકા ખાય છે બે ધીમે ધીમે. તો હવે ધીમે ધીમે હિંચકા ખાય છે ને આપણે ધીમે ધીમે નીકળવાનું છે ઘરે. તો અમારા બધા નિશાળિયા છૂટી ગયા છે. તો હવે ધીમે ધીમે આપણે નિશાળે બહારનો નિશાળનો નજારો છે. તો તમે જોઈ શકો છો આ નિશાળનો નજારો. અને શિવનિયા અને એન્જલ હિંચકા ખાય છે. તો હવે આપણે ધીમે ધીમે બહાર જવાનું છે. તો આપણે શિવનિયાએ દફતર કરી લીધું છે ને હવે આપણે નીકળવાના છીએ બહારે. તો હવે ધીમે ધીમે આપણે હાલતા થઈશું. તો આપણે આ ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ ઘરે જવા માટે. તો હવે ધીમે ધીમે હાલી અને ઘરે જઈએ છીએ. તો આ છે અમારું પેટ્રોલ પંપ ધારીનું. અને ધીમે ધીમે આપણે હવે હાલ્યા જઈએ છીએ ઘરે. તો ધીમે સાઈડમાં રોડ પસાર કરીને ધીમે ધીમે હાલવાનું છે. તો શિવનિયા અને એન્જલ બે હાલ્યા આવે છે પાછળ. ધીમે ધીમે ઘરે હાલ્યા જઈએ છીએ. તો અમારા એન્જલ બેન અને શિવનિયા બે ભણીને આવે છે. તો હવે ધીમે ધીમે આપણે ઘરે હાલ્યા જઈને ઘરે જઈને આપણે જોવાનું છે કે જમવાનું શું બનાવ્યું છે. ને અમારા આરુભાઈ કદાચ તો સૂતા હશે. ઘરે જઈને જોઈશું આપણે. તો હવે ધીમે ધીમે આપણે શેરીમાંથી હાલ્યા જઈએ છીએ ઘરે. તો અમારા શિવબેન છે અમારા એન્જલની બેન ભણી છે ને ભણીને ટાટા કરે બેટા. તો અમારા એન્જલ બેનને પાણીની તરસ લાગી છે તો એ પીવે છે પાણી. અને અમારા શિવનિયા બેનને પણ પાણીની તરસ લાગી છે પણ એ પણ પાણી પીવે છે. તો હવે આપણે હાલ્યા જઈએ છીએ ધીમે ધીમે. તો હવે આપણે પાટો ટપવાનો છે. ટ્રેનનો પાટો ટપવાનો છે. તો આ છે આપણો પાટો. હવે પાટો ટપી આપણે સામે જવાનું છે. તો અમારા શિવનિયા અને એન્જલબેન ધીમે ધીમે હાલ્યા જાય. અમારા શિવબેન થાકી ગયા છે. એ શિવબેન ઘડીક બેસી ગયા છે. તો અમારા એન્જલબેન છે. કેમ બેન થાકી ગયા? થાકી ગયા. અમારા શિવબેન થાકી ગયા છે. અને અમારા એન્જલબેન ભણીને હાલીને આવવાનું છે. એટલે ગાડી તો આજે નહોતી એટલે અમે હાલીને જઈએ છીએ. તો હવે આપણા ઢાળ ઉતરવાનો છે. ઢાળ છે અમારા શિવબેન ને એન્જલબેન ઢાળ ઉતરે છે. ધીમે ધીમે બેટા જોઈને હાલજો. તો મારે પણ ઢાળ ઉતરવાનું છે. હું પણ ઢાળ ઉતરી જાઉં. તો હાલો મિત્રો ઢાળ ઉતરી જાય. ઢાળ ઉતરીને હવે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. ઘરે પૂગવા ફૂલ નજીક આવી ગયા છીએ. તમારા શિવબેન છે. આ ઢાળ અમે ઉતરી ગયા હતા. તો હવે ઘરે પોગવા આવ્યા છે. હવે ઘરે પોગીને જમવાનું શું બનાવ્યું છે તો આપણે જોઈશું. આપણે પૂગી ગયા છીએ ઘરે. તો આ છે ડેલી. તો અમારી દીકરી ડેલી ખોલે છે. આ છે ડેલી. અમે ડેલી ખોલી અને હવે અમે અહીંથી ધીમે દઈને હાલ્યા જઈએ. આ છે અમારા એન્જલબેન. આ ડેલી પેક કરી દીધી છે. આ ધીમે ધીમે હવે ઉપર પગથિયા ચડી જાય છે. તો અમે
ઘેરા ભોગી ગયા છે ને અમારા ટેણિયા ભાઈ ફોર વ્હીલમાં બેઠા છે. તો અમારા ટેણુભાઈ ફોર વ્હીલમાં છે અને રસોઈમાં તો ભૂંગળા છે અને ઘઉંની રોટલી છે ને કુકરમાં હજી શાક બને છે. શેનું શાક છે એ કાંઈ ખ્યાલ નથી ને અમારા ટેણુભાઈ તમે છે. તો આ છે અમારું ઘર અને આ છે અમારો ટેણિયો અને બેનભાઈ રમે છે અને ભૂંગળા ખાય છે. અમારા ટેણુભાઈ ભૂંગળા અમારા ટેણુભાઈ છે અને આ છે અમારું રસોડું અને આ છે આરવના મમ્મી.